નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ યુકેની અંદર સોશિયલ મીડિયા જે 16 વર્ષથી નાના બાળકો છે એમને સોશિયલ મીડિયા યુઝ કરવા ઉપરથી પ્રતિબંધ લાદવામાં આવવાની જાહેરાત યુકેના પ્રધાનમંત્રી સ્ટારમરે આજે કરી છે. વિશ્વની અંદર આપણે જોઈએ તો સોશિયલ મીડિયા જે કિશોરો માટે પ્રતિબંધની સૌથી પહેલાં શરૂઆત ઓસ્ટ્રેલિયાએ કરી હતી, જેને 10 ડિસેમ્બર 2025થી એ કાયદો અમલમાં તેમને મૂક્યો છે. એ વાતને આજે 6 મહિના પણ થઈ ગયા છે અને એમાંથી પ્રેરણા લઈ અને સ્ટારમરે પોતાના હમણાંના જ પ્રવચનમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયામાંથી અમે પ્રેરણા લઈ અને યુકેની અંદર પણ અમે આ 16 વર્ષથી નાના જે બાળકો હોય એમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરવામાંથી પ્રતિબંધ લાદીએ છીએ. હવે બ્રિટિશ સરકારના જે કેર સ્ટારમર જે પ્રધાનમંત્રી છે એમને આ પ્રતિબંધ કેમ લાદ્યો એ આપણે જોઈએ તો હમણાં જ આઈ થિંક માર્ચ 2026માં યુકેની જે સંસદ છે એમને આ પ્રતિબંધને શું કહેવાય નકારી કાઢ્યો હતો કે આ પ્રતિબંધ ન હોવો જોઈએ, પરંતુ યુકે સરકારે એના પછી સંવાદો શરૂ કર્યા, વાટાઘાટો કરી, ચર્ચાઓ કરી અને સર્વે પણ કરાવ્યા. તો યુ ગવર્મેન્ટના સર્વે અનુસાર યુકેના લગભગ 74% લોકોએ આ પ્રતિબંધને સમર્થન આપ્યું. એટલે છેલ્લે બાળકોની સુરક્ષા, સલામતી અને સ્ટારમરે કહ્યું એ પ્રમાણે કે બાળકોને તેમનું બાળપણ પાછું મળે અને બાલ્યાવસ્થામાં જે જીવન જીવવાની જે આનંદ છે, રમૂજ છે, એ ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન દુનિયાની અંદર જીવે એવું એમને કહ્યું. હવે 16થી ઓછી ઉંમર માટે જે આ સંપૂર્ણ પ્રતિબંધ એટલે કે સોશિયલ મીડિયા ઉપર જ છે. દેટ્સ મીન્સ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, પછી એક્સ પ્લેટફોર્મ છે, સ્નેપચેટ છે, ટિકટોક છે. તો આ રીતના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એમાં વોટ્સઅપ અને સિગ્નલ ઉપર પ્રતિબંધ નથી લાદ્યો. તો એના પાછળના કારણોમાં જઈએ એના પહેલાં આમાં આ પ્રતિબંધ કેવી રીતે વર્ક કરશે એ જોઈએ. તો એમાં જે બાળક મોબાઈલ ડિવાઇસ યુઝ કરતો હશે એનું વેરિફિકેશન ઉંમરનું થશે. એ ગવર્મેન્ટે આપેલું આઈડેન્ટિટી કાર્ડ હોય અથવા એની જે ડેટ ઓફ બર્થ મૂકવાની જે ફેસિલિટીઝ આપશે ડિવાઇસની અંદર, તો આ રીતે એમને ચહેરા અથવા અવાજથી ઓળખવા માટેની એપ્લિકેશન્સ હશે. જેમ આપણે લોક કરીએ છીએ મોબાઈલનું, એ રીતની અવાજ અને ચહેરો ઓળખ્યા પછી બાયોમેટ્રિક ફેસિલિટીથી એ તમને પરમિશન આપશે. તો આ રીતે એ અસરકારક ટેકનોલોજીને બનાવી અને 16 વર્ષથી નીચેના બાળકો હશે એ જે નક્કી કર્યું છે સરકારે એમની પોલિસી પ્રમાણે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ વાપરી શકશે નહીં. પછી રાત્રિ દરમિયાન એનો યુઝ કરવો, પછી એનું સ્ક્રીન ટાઈમ નિયંત્રણમાં રાખવું, ગેમિંગ પ્લેટફોર્મ જે છે એને નિયંત્રણમાં રાખવું. કારણ કે ગેમિંગના કારણે, સેક્સટોર્શનના કારણે, બુલિંગના કારણે, સ્ટોકિંગના કારણે એવા કેટલાય કિસ્સાઓ છે કે જેની અંદર બાળકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. આ યુકેનો જે કાયદો અમલ કરવા માટેની જે જાહેરાત કરી કાયદાની, તો ઘણા માતા પિતાઓએ એમની પોતાની જે બાળકો ગુમાવ્યા છે એમની વ્યથા રજૂ કરી કે આ ખૂબ સારી વસ્તુ છે. કારણ કે બાળકોનો એક પોતાનો પક્ષ હોય, સ્વાભાવિક છે કે એમને ના પણ ગમે આ વસ્તુ, પરંતુ માતા પિતાની દ્રષ્ટિએ માતા પિતા તો શું ઈચ્છતો હોય કે પોતાનો બાળક સેફ અને સિક્યોર રહે. તો એને લઈ અને એમને સ્વાગત પણ કર્યું છે. તો ઓસ્ટ્રેલિયા પછી યુકે, એના સિવાય ફ્રાન્સ પણ આ જ સમાન પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. તુર્કી પણ તૈયારી કરી રહ્યું છે. નોર્વે, કેનેડા, ઇન્ડોનેશિયા, ડેનમાર્ક, મલેશિયા જેવા 25 દેશોમાં પણ આ રીતની તૈયારીઓ થઈ રહી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે 16 વર્ષથી નાના બાળકો છે એ યુઝ ન કરે અથવા એના પર પ્રતિબંધ લાદવાના પ્રયાસો કરી રહ્યા છીએ.
ભારતમાં પણ આપણે જોઈએ તો કેટલી બધી એપ્લિકેશનો ગેમિંગ્સને લગતી 2020માં બેન કરી હતી આપણી સરકારે, 2022માં પણ કરી છે. 10 ઓક્ટોબરે 2000 CGI ગવાઈ સાહેબ હતા, એમણે પણ કહ્યું હતું કે બાળકો અને મહિલાઓની સુરક્ષા અને એની સલામતીની ખૂબ આપણે જાળવણી રાખવાની જરૂર છે, એમને પોતે સ્ટેટમેન્ટ આપેલું છે. તો આ જે બાળકોને લઈ અને ઓનલાઈન પ્લેટફોર્મમાં એમને જે હેરાસમેન્ટ થાય છે, એમને જે સ્ટોકિંગ થાય છે, એમનું જે સેક્સટોર્શન થાય છે, કારણ કે અપરિપક્વતાને કારણે અથવા અજાણી વ્યક્તિ સાથેના રિલેશન્સ ક્રિએટ થાય, એમાં એડિક્શન પણ આવી જાય છે. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ બાળક કે મોબાઈલ વગર, સ્ક્રીન ટાઈમ વગર તો એ જમતો નથી, રડવામાં લાગે છે, જિદ્દી થઈ જાય છે. એનું એડિક્શન કેટલું ખતરનાક છે. પાછી આપણે જોઈએ કે ઓસ્ટ્રેલિયાની અંદર જે 6 મહિના થયા કાયદા, એમાં એક પક્ષ એવો પણ છે કે બાળકો એટલા બધા ટેકનિકલી હોશિયાર છે કે VPNનો ઉપયોગ કરે છે. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કમાં તમારું આખું આઈડેન્ટિટી જ તમે હાઇડ કરી નાખો છો, અને આઈડેન્ટિટી હાઇડ કર્યા પછી અને તમે એને યુઝ કરી શકો છો. કેટલાક ટેકનોલોજીના એક્સપર્ટોનું કહેવું છે એમ છે કે આ ટેકનિકલ જે કંપનીઓ છે, જે એપ્લિકેશન્સ પ્રોવાઈડ કરે છે, ગેમ પ્રોવાઈડ કરે છે, એ પોતે કંઈક આપી નથી શકતી સેફ્ટી અને સિક્યોરિટીના કારણે. એટલે તો આ સરકારોએ આ બધા નીતિ નિયમો બનાવવા પડે. જો એ ચાહતી તો પહેલેથી જ ફિલ્ટર અથવા સિક્યોરિટીના મેજરમેન્ટ નક્કી કરીને એપ્લિકેશન પરમિશન આપતી, પરંતુ એમને તો એમનું પોતાનું આર્થિક ઉપાર્જન કે એમને તો મેક્સિમમ લોકો એનું યુઝ કરે અને એનું જે સ્ટ્રીમિંગ છે એ સ્ટ્રીમિંગ વધે એટલે એનું પૈસા સ્વાભાવિક છે વધારે મળે. એ કંપનીઓ ચાહતી તો પહેલેથી બધું રેસ્ટ્રિક્ટેડ કરીને આપી શકતી છે. આપણે જોઈએ છીએ કે પેરેન્ટિંગ કંટ્રોલ આવે જ છે. પેરેન્ટિંગ કંટ્રોલમાં શું થાય છે કે એજ રેસ્ટ્રિક્શન અથવા જે વસ્તુ આપણે બાળકને પરમિશન નથી આપવા માગતા એ આપણે જાતે એની અંદર ઘણી બધી કંપનીઓ પ્રોવાઈડ કરે છે અને એને આપણે રેસ્ટ્રિક્ટ કરી શકીએ છીએ. એટલે બાળકોની સુરક્ષા અને સલામતી માટે વારાફરતી દેશો બહુ ચિંતિત છે, કારણ કે બાળકો એ આવનારા જે ભવિષ્ય છે એના એ નાગરિકો છે, એ આખી વ્યવસ્થામાં અહમ રોલ અદા કરી શકે છે. એટલે એ ભવિષ્યના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે જે તે સરકારો બહુ ચિંતિત છે. કારણ કે બાળપણમાં જ જો એ ગેમિંગના રવાડે એડિક્શનના ડાર્ક વેબની અંદર કેટલી ગુનાહિત પ્રવૃત્તિઓ આવી રહી છે, અને આપણે દેશ વિદેશના સમાચારો જોઈએ તો એની અંદર કેટલી ગુનાહિત પ્રવૃત્તિઓ બાળકોને લઈને આચરવામાં આવી રહી છે. આપણા ઇન્ડિયાની અંદર NCRBના ડેટા જોઈએ, પછી બાળકોને લઈને બીજા ઘણા બધા ચિંતા કરવા જેવા મુદ્દાઓ છે. તો આને લઈ અને સરકારો ચોક્કસ ચિંતિત થાય એ સ્વાભાવિક છે, અને દરેક દેશોની સરકારોએ ચિંતિત થવાની ખૂબ જરૂર છે. કારણ કે અત્યારે તો હવે AIનો જમાનો આવી ગયો. AIની અંદર કેવી ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ ટેકનોલોજીનો મિસયુઝ, કારણ કે કોઈપણ ટેકનોલોજીનો સદુપયોગ થાય અને પોતાને ઇન્ફોર્મેટિવ બનાવવા, પોતાના કેરિયર ઓરિએન્ટેડ એજ્યુકેશન માટે વપરાય, એનું વેલકમ હોય જ. પરંતુ સાથે સાથે દરેક પાસાના દરેક બાબતના નકારાત્મક પાસા પણ હોય છે. એટલે એ નકારાત્મક પાસાની અંદર હું પોતે ન ઈચ્છું, પરંતુ જ્યારે એ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર અનનોન સાથે કોઈ વ્યક્તિ સાથે ગેમિંગમાં રિલેશન થાય અથવા ચેટિંગમાં થાય સોશિયલ પ્લેટફોર્મ ઉપર, જે અજાણી વ્યક્તિ છે એ એકચ્યુઅલી ક્રિમિનલ એક્ટિવિટી કરતી વ્યક્તિ હોય છે, એની માનસિકતા જ ક્રિમિનલની હોય છે, અને એ પછી મિત્રતા કેળવી અને ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિ આચરી અને બાળકની સુરક્ષા અને સલામતી માટે એ ભય ઊભો કરે છે. એટલે આવી ઓનલાઈન એક્ટિવિટી એમાંય સૌથી મોટા પાયે સોશિયલ પ્લેટફોર્મ અને ગેમિંગ પ્લેટફોર્મમાં થતી હોય, અને આ UK જે જાહેરાત કરી ઓસ્ટ્રેલિયા પછી બીજું, અને બીજા 25 દેશો પણ આની તૈયારીમાં છે, તો આપણે પણ ઈચ્છીએ કે આપણા દેશમાં પણ આને લઈ અને પોલિસી મેકર ચિંતા કરે, અને એ ચિંતા કરી અને આ રીતનું જે બાળકોની અંદર એડિક્શન અને જે સોશિયલ પ્લેટફોર્મમાં જે રીલ બનાવવાનું એડિક્શન હોય કે પછી ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરનારની જે એક્ટિવિટીઝ છે એના ઉપર બેન લાગે, અને સાયબર સ્ટોકિંગના કે બુલિંગના કે સેક્સટોર્શનના કે હેરાસમેન્ટના આ પ્રકારના ગુનાઓથી આપણું બાળક સેફ અને સિક્યોર રહે, એને લઈ અને આપણે પણ આશા અને અપેક્ષા રાખીએ કે સરકાર આ બાબતે ચોક્કસ ચિંતિત તો છે જ. આ IPOC છે, આપણું ગૃહ મંત્રાલય છે, આપણે ટેલિકોલર ઉપર કેટલું આજે સાયબર ગુનાઓ બને છે એને લઈ અને કેટલી ચિંતિત છે સરકાર. તો આને લઈ અને પોલિસી મેકિંગ બનાવી અને બાળકોને સુરક્ષિત અને સલામત રાખે એવી જ આશા અને અપેક્ષા સાથે ધન્યવાદ.